નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, પોલીસ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત છે એ કરી ચૂકવામાં આવી છે। એ અંતર્ગત પોલીસ વિભાગની અંદર જે નવી ભરતી જે છે એ કરવામાં આવનાર છે, એની અંદર કુલ 650 જગ્યાઓ ઉપર આ ભરતી જે છે એ કરવામાં આવનાર છે। તો આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે, એની અંદર કોણ એપ્લાય કરી શકશે, અને આ ભરતીની અંદર એક ખરાબ બાબત એ છે જેના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી, પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત, કુલ જગ્યાઓ 650 જગ્યાઓ પર જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે। ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ સ્ટેશન માટે 650 જગ્યાઓ પર ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે। તો એનો જે ઓફિશિયલ પરિપત્ર છે એ આપણે હવે જોઈએ। તો તમે જોઈ શકો છો, આ પરિપત્ર છે એ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી તકનીકી સેવાઓ અને SCR બીની કચેરી, એટલે કે અધિક્ષક ગુજરાત મહાનિર્દેશક શ્રીનો આજે જે પરિપત્ર છે એ ઓફિશિયલ, અને તમામ પોલીસ કમિશનરશ્રીઓ અને પોલીસ અધ્યક્ષશ્રીઓને અહીંયા લખી છે એ પ્રમાણે ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ સ્ટેશન માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે IT એક્સપર્ટ અને /કન્સલ્ટન્ટની કુલ 650 નવી જગ્યાઓ આઉટસોર્સ બેઝિસથી ભરવા બાબત, એટલે કે ગુજરાત પોલીસ વિભાગની અંદર 650 જગ્યા ઉપર જે છે એ આ ભરતી જે છે એ બહાર પાડવામાં આવી છે। અને આ ભરતી કોના માટે છે? IT એક્સપર્ટ અથવા તો કન્સલ્ટન્ટ માટેની આ ભરતી જે છે એ બહાર પાડવામાં આવનાર છે। તમે જોઈ શકો છો, પરંતુ અહીંયા એક ખરાબ બાબત એ છે, ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવ્યું કે સંદર્ભિત ગુજરાત પોલીસ વિભાગમાં તમામ પોલીસ સ્ટેશન માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે IT એક્સપર્ટની કુલ 650 નવી જગ્યાઓ આઉટસોર્સ બેઝિસથી ભરવા માટે જે છે એ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે। 1/2/2025 થી 31/12/2050 સુધી 11 માસ માટે લેવાની રહે છે। તમે જોઈ શકો છો, જે 650 જગ્યાઓ જે છે એ ભરવામાં આવનાર છે, પરંતુ અહીંયા ખરાબ પોઈન્ટ એ છે કે આ કાયમી સરકારી નોકરી નથી। અહીંયા કોઈ પણ પ્રકારની કાયમી સરકારી નોકરી નથી। આ માત્ર 11 માસ માટે જે છે એ સરકારી નોકરી તમને જે છે એ IT એક્સપર્ટ તરીકે આપવામાં આવશે। આ કાયમી સરકારી નોકરી નથી। એ લખ્યું છે એ પ્રમાણે સદર જગ્યાઓ માટે કરવામાં આવેલી બિડની શરત, ઇન્ટરવ્યુ ફોર ધ સિલેક્શન ઓફ કેન્ડિડેટ વિલ બી ડન એટ કન્સર્ન સિટી ડિસ્ટ્રિક્ટ લેવલ ઓફિસર્સ મુજબ તમામ શહેર અને જિલ્લાઓ દ્વારા પસંદ કરેલા HR કન્સલ્ટન્સી એજન્સીના સંકલનમાં રહી કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યૂ કરી તેઓની પસંદગી કરવાની રહેશે। તો આના માટે જે છે એ ડાયરેક્ટ તમારા ઇન્ટરવ્યૂ છે એ કરવામાં આવશે। તો જે ITની અંદર ફિલ્ડવાળા લોકો હોય એમની જે છે એ ડાયરેક્ટ પસંદગી છે એ કરવામાં આવશે। પછી અહીંયા આગળ લખ્યું છે પ્રમાણે આથી અત્રેની કચેરી દ્વારા પસંદ કરેલ HR કન્સલ્ટન્સીના સંકલનમાં રહી કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યૂ કરી તેઓની પસંદગી કરવાની કામગીરી માટે આપના શહેર અને જિલ્લાઓના એક પોલીસ વાયરલેસ ઇન્સ્પેક્ટર અથવા તો સિનિયર પોલીસ વાયરલેસ અને સબ ઇન્સ્પેક્ટરની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવા તથા નિમણૂક કરેલ નોડલ ઓફિસરને જણાવી આપવામાં આવે છે। તો તમે જોઈ શકો છો, આ જે ઓફિશિયલ પરિપત્ર જે એ છે અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે કુલ 650 નવી જગ્યા ભરવાની છે, પરંતુ એ માત્ર 11 મહિનાના કરાર ઉપર આ જગ્યાઓ રહેશે। અને આના માટે તમારું જે છે એ ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે એ કરવામાં આવશે। અહીંયા કોઈ પણ પ્રકારની એક્ઝામ નથી। ડાયરેક્ટ જો તમારું ITનું નોલેજ સારું હોય તો તમને IT એક્સપર્ટ તરીકે ગુજરાત પોલીસ વિભાગની અંદર પોલીસ સ્ટેશનની અંદર જોબ મળી શકે છે। અહીંયા ખાલી ખરાબ પોઈન્ટ એ છે કે આ કરાર આધારિત જગ્યા છે માત્ર 11 મહિના માટે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પોલીસ વિભાગની અંદર પોલીસ સ્ટેશનમાં નવી 650 જગ્યા ઉપર જે ભરતી કરવામાં આવનાર છે એના વિશે માહિતી મેળવી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।